શ્રાવણ માસનો આજે 8મો દિવસ. આપણે શિવ મહાપુરાણને ફરીથી શ્રવણ કરીશું અને ભગવાન ભોલેનાથને આવાહન કર્યું. ભગવાન ભોલેનાથ કી જય. હે પ્રભુ, આપ કથા મંડપમાં બિરાજો, પધારો, વ્યાસપીઠ પર બિરાજો, અમારા માનસ પર બિરાજો અને પ્રેરણાઓ કરો કે અમે આ શ્રવણ, ચિંતન, મનન, પઠન અને પાઠન કરી આત્માનું કલ્યાણ કરી શકીએ. શાંતમ પદ્માસનસં શશિધર મુકુટમ પંચવક્ત્રમ ત્રિનેત્રમ શૂલમ વજ્રમ ચ ખડ્ગમ પશુભેદમ દક્ષભાગે વહંતમ નાગમ પાશાં ચ ઘંટાં ડમરુકસહિતાં ચાંકુશં વામ ભાગે નાનાલંકારયુક્तं સ્ફટિકમણિનિભં પાર્વતીશં નમામિ. હે ભગવાન, આવાહનમ આવાહયામિ, આસનમ સમર્પયામિ, પાદ્યોપાદ્યમ સમર્પયામિ, અસ્યો અર્ઘ્યમ સમર્પયામિ. પ્રાર્થનાપૂર્વક નમસ્કાર કરીશ્યામિ. ભગવાનની આપણે શિવ પંચાક્ષરથી સ્તુતિ કરીશું. નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. મંદાકિની સલિલચંદન ચર્ચિતાય નંદીશ્વરાય પ્રમથનાથ મહેશ્વરાય મંદાર પુષ્પ બહુપુષ્પ સુપૂજિતાય તસ્મૈ મકારાય નમઃ શિવાય. શિવાય ગૌરી વદનાભૃતુંડ સૂર્યાય દક્ષાધ્વરનાશકાય શ્રીનીલકંઠાય વૃષધ્વજાય તસ્મૈ શિકારાય નમઃ શિવાય. વસિષ્ઠકુંભોદ્ભવગૌતમાય મુનીન્દ્રદેવાર્ચિતશેખરાય ચંદ્રાર્કવૈશ્વાનરલોચનાય તસ્મૈ વકારાય નમઃ શિવાય. યક્ષસ્વરૂપાય જટાધરાય પીનાકહસ્તાય સનાતનાય દિવ્યાય દેવાય દિગંબરાય તસ્મૈ યકારાય નમઃ શિવાય. પંચાક્ષરમિદં પુણ્યં યઃ પઠેત શિવસન્નિધौ શિવલોકમ અવાપ્નોતિ શિવેન સહ મોદતે. ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્રં ચતુરાયુધં ત્રિજન્મપાપસંહારં એકબિલ્વં શિવાર્પણમસ્તુ. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાં ગતં જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિतं કર્મબંધનૈઃ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હરે ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હરે ભોલે નમઃ શિવાય. રામની પરીક્ષા કરવા માટે માં ઉમાજીએ સતી સીતાનું જે સ્વરૂપ લીધું, ત્યારબાદ ભગવાન શિવ થોડા ખિન્ન થયા અને શિવ અને શિવામાં થોડા ભિન્નતાનું અનુભૂતિ થઈ. આ અનુભૂતિ આપણે એમનો વિયોગ સુધી લઈ જશે એવું જોઈ રહ્યા છીએ. ત્યારે આગળ વધીએ. આગળ શિવ મહાપુરાણમાં આ મુજબ કથાનું વર્ણન છે. વાગર્થાવ વિવ સંપૃક્તૌ સદા ખલુ સતી શિવૌ તયોર્વિયોગ સંભાવ્ય સ્યા સંભવેદિચ્છ્યા તયો. વાણી ને તેના અર્થની સિદ્ધિને માટે વાણી અને અર્થ સમાન ઓકાકાર એકત્વની અનુભૂતિ કરનાર જગતના માતા પિતા સમાન પાર્વતી અને પરમેશ્વરને વંદન કરું છું. ભગવાન શિવના વિષયમાં કોઈ આશ્ચર્યની વાત ન સમજવી.
મુનિઓ શિવ શિવાની આવી જ અદ્ભુત કથાઓ કહે છે. કેટલાક એ બંનેમાં વિયોગ થયેલો માને છે, પરંતુ વિચાર તો કરો કે ઉમા અને મહેશમાં વિયોગ ક્યાંથી સંભવે? વાણી અને અર્થ જેમ અનોન્ય નિત્ય જોડાયેલા છે, એ પ્રકારે સતી અને શિવ સંલગ્ન જ છે. બંનેમાં વિયોગ થવો સંભવિત જ નથી. છતાં જો સંભવે તો એમની ઈચ્છાથી જ લીલા વિયોગ સંભવી શકે છે. સૂત મુનિ શિવની કથા કહી રહ્યા છે અને સર્વ મુનિઓ એકાગ્ર ચિત્તે સાંભળી રહ્યા છે. સૌના અંતઃકરણના અતળ ઊંડાણમાં શિવ ભક્તિના પૂર વહી રહ્યા છે. દક્ષના આ યજ્ઞમાં ભગવાન શંકરની હાજરી ન હતી, તેથી દધીચી ઋષિ પણ અત્યંત દુઃખી થઈ કહેવા લાગ્યા, આ યજ્ઞમાં પિનાક પાણીનું પધારવું અત્યંત આવશ્યક છે. હે દેવેશ્વરો, સતી સહિત મહાદેવ અહીં પધારશે તો આ સર્વ પ્રસંગ પૂર્ણ, પવિત્ર અને કલ્યાણકારી થશે, કારણ કે એમના પુનિત પગલાથી જ સારું કાર્ય પુણ્યમય બને છે. દક્ષે કહ્યું, વિષ્ણુ સર્વે દેવોના મૂળ છે, જેમાં સનાતન ધર્મ રહેલો છે, તેઓ ઉપસ્થિત છે, તો પછી યજ્ઞ કાર્યમાં અપૂર્ણતા ક્યાંથી રહે? માટે દધીચી, આપ સર્વેએ મળીને આ મહાયજ્ઞને સફળ બનાવવાનો છે, એવી મારી નમ્ર પ્રાર્થના છે. બ્રહ્માએ એક વખત દેવીઓને પ્રસન્ન કરી પોતાનું કાર્ય પરિપૂર્ણ કરવાનું કામ પોતાના પુત્રો મનુ, સનકાદિક, દક્ષ વગેરેને સોંપ્યું. પુત્રોએ કરેલી સેવા પૂજાથી પરાશક્તિ પ્રસન્ન થયા. જ્યારે દક્ષે પોતાની પુત્રી ઉમાને શિવ સાથે પરણાવ્યા, તે શુભ પ્રસંગે દુર્વાસા મુનિ પણ પધાર્યા હતા. તેમણે દક્ષને પોતાની માળા ભેટ આપી હતી. આ માળા દક્ષ પોતાના શયનખંડમાં જ્યારે ને ત્યારે નજરે પડે એમ રાખતા હતા. દક્ષને શિવજી પ્રત્યે અણગમો અને અનાદર આવ્યો. આ પરિસ્થિતિમાં દક્ષે એક મહાન યજ્ઞનું આયોજન કર્યું. આ મહાન યજ્ઞમાં અનેક દેવદેવીઓને આમંત્રણ આપી પોતાને આંગણે યજ્ઞ ભાગ લેવા આમંત્ર્યા. સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ, આ ત્રણેય લોકમાં એક પણ વ્યક્તિ એવી નહીં હોય કે જેને દક્ષની આમંત્રણ પત્રિકા મળી ન હોય. માત્ર સતી અને શિવને આમંત્રણથી વંચિત રાખવામાં આવ્યા. શિવજી દક્ષ પ્રજાપતિના જમાઈ થાય, ઉમા સતી દક્ષના પુત્રી થાય, પરંતુ સસરા અને જમાઈને બોલ્યા વ્યવહાર પણ નહીં. એટલે વગર નોતરે ને વગર આમંત્રણે જવું એ ઠીક નહીં. યજ્ઞમાં મહર્ષિ નારદ પધાર્યા. 33 કોટી દેવોના સ્થાપન યજ્ઞ મંડપમાં જોયા, પણ શિવજીનું ક્યાંય સ્થાન હતું નહીં. તપાસ કરી પણ શિવજી દેખાયા નહીં. એટલે નારદ તો આવ્યા કૈલાસમાં શિવજી પાસે અને બોલ્યા, હે પ્રભુ, આપના સસરા દક્ષ પ્રજાપતિ મહાન યજ્ઞ આરંભે છે અને એમાં સઘળા દેવદેવીઓ પધાર્યા છે. હું પણ ત્યાં ગયેલો અને જોયું તો ત્યાં નહીં આપ કે નહીં સતી ઉમા. સસરાને ત્યાં આવો અત્યુત્તમ યજ્ઞ અને જમાઈરાજ ઉપસ્થિત નહીં. પિતાને ત્યાં આવો શુભ પ્રસંગ અને પુત્રી હાજર નહીં. માટે આપની ગેરહાજરીનું કારણ શું છે? સદાશિવ અને ઉમાદેવીને આમંત્રણથી વંચિત રાખ્યા તેનું કારણ એવું છે કે સૂત મુનિ કહે છે, એક સમયે સર્વ મુનિવર્યો એ પ્રયાગ ક્ષેત્રમાં એકત્ર થઈને એક મહાન યજ્ઞનું આયોજન કર્યું હતું. બ્રહ્માજી પોતાના વેદ શાસ્ત્રો સહિત ત્યાં ઉપસ્થિત હતા. ભગવાન શંકર પણ ઉપસ્થિત હતા. પ્રજાપતિઓએ કરેલ આ યજ્ઞમાં દક્ષ પણ પધાર્યા હતા. દક્ષ તો પ્રજાપતિના અધિપતિ હતા, તેથી સર્વ સભાસદોએ ઊભા થઈ તેમનું અભિવાદન કર્યું. દક્ષે પિતામહને પ્રણામ કર્યા. તેમણે જોયું કે સભામાં શંકર પણ હાજર હતા, પણ શિવજી ઊભા ન થયા, માન ન આપ્યું કે અભિવાદન કર્યું નહીં. દક્ષ ગર્વિષ્ઠ અને અભિમાની બન્યા હતા. એટલે શિવજી પર ક્રોધ આવ્યો. તે બોલ્યા, આ શંકર દુર્જન જેવા કેમ થયા છે? સ્મશાનમાં રહેનારા પ્રેતો અને પિશાચોના વીંટળાયેલા તેઓ મને પ્રણામ પણ કરતા નથી. તેમણે વિધિરહિત બની ધર્મનીતિનું દૂષણ લગાડ્યું છે. માટે હું તેમને શાપ આપીશ. યજ્ઞમાં આ રુદ્રનો બહિષ્કાર થશે અને તેમને દેવોની સાથે યજ્ઞ ભાગ અપાશે નહીં.
ભગવાન શંકર જેવા સમર્થ દેવ પ્રત્યે દક્ષના દિલમાં આ હળાહળ અપમાનથી વેરભાવની વૃત્તિ જન્મી હતી. વળી આપણે હમણાં કહ્યું તેમ બીજું કારણ એ પણ હતું કે સતી અને શિવના લગ્ન પ્રસંગે દુર્વાસા મુનિ ઉપસ્થિત હતા. તેમણે દક્ષને આપેલી પ્રસાદીની માળા તેઓ યોગ્ય સ્થાને રાખતા નહીં. તેથી શિવજીએ આ અંગે દક્ષને સૂચન કર્યું હતું કે આ માળા યોગ્ય જગ્યાએ રાખો. તેથી તેમને શિવજી પરત્વે અણગમો ઉત્પન્ન થયો હતો. દક્ષે શિવજીને શ્રાપ આપવા તત્પરતા દાખવી તેમજ શિવજી પરત્વે અયોગ્ય શબ્દો ઉચ્ચાર્યા. તેથી નંદીશ્વર અતિ કોપાયમાન થયા અને કહ્યું, હે દક્ષ, તે મારા સ્વામીને યજ્ઞથી બહિષ્કૃત કેમ કર્યા? શિવજીનું સ્મરણ કરવા માત્રથી તો યજ્ઞો સફળ થાય છે. તે મહાપ્રભુ શિવજીને શાપ આપી તેમની મશ્કરી કરી છે. મંદ બુદ્ધિવાળા બ્રાહ્મણોએ તને પ્રોત્સાહન આપ્યું છે. માટે રુદ્રના પ્રભાવથી હું તને શાપ આપું છું કે તમે બધા વેદના તત્વજ્ઞાનથી રહિત થશો. તમે બ્રાહ્મણો ભિક્ષાવૃત્તિને પામશો. તમારામાંથી કેટલાક બ્રહ્મ રાક્ષસ થશે. આ દક્ષ કર્મભ્રષ્ટ અને અનીતિવાળો તેમજ પશુ જેવો છે. તેથી તે બોકડા જેવા મુખવાળો થશે. નંદીશ્વરના આ અભિશ્રાપથી બ્રાહ્મણ સમાજમાં હાહાકાર વર્તાઈ રહ્યો. આ ઘટના ઘટી તેથી શંકરે નંદીશ્વરને સમજાવી શાંત કર્યા અને પોતાના સ્થાને ગયા. મૂળ બુદ્ધિવાળો દક્ષ અત્યંત ક્રોધાયમાન બન્યો અને તે પણ શિવજીની નિંદા કરતો કરતો સ્વસ્થાને ગયો. એકદા તુ મુને તેન યજ્ઞ પ્રારંભિતે મહાન તત્રાહતસ્તથા સર્વે દીક્ષિતેન સુરર્ષર્ષે. નારદજીએ જ્યારે સતી અને શિવની મુલાકાત લીધી ત્યારે તેમણે કહ્યું કે સતી, પિતાને ત્યાં જવું એમાં આમંત્રણની અપેક્ષા રખાય નહીં. સતીએ કહ્યું, હે દેવર્ષિ નારદ, હું યજ્ઞમાં જવાની જ તૈયારી કરું છું. નારાયણ નારાયણ કરતા નારદજી તો અદૃશ્ય થઈ ગયા. સતી તો પિતાના યજ્ઞમાં ઉપસ્થિત રહેવાની અદમ્ય ઈચ્છા હતી જ. એ જ સમયે કૈલાસ ઉપરથી દેવોના એક વિમાનો પસાર થતા દેખાયા. સતીનું ત્યાં ધ્યાન ગયું. વાર્તાલાપમાં વિક્ષેપ કરી સતીએ શિવજીને પૂછ્યું, હે નાથ, આજે આ બધા ક્યાં જઈ રહ્યા છે? શિવજીએ પહેલાં તો કહ્યું કે જાણવામાં કલ્યાણ નથી, પરંતુ સતીની હઠ જોતા તેમણે કહ્યું, સતી, એકવાર તમારા પિતા જ્યારે દેવસભામાં ગયેલા ત્યારે એમની લોકપાલ તરીકે પદવીને કારણે બધાએ સભાસદો ઊભા થયા હતા, પણ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અજાણપણે ઊભા થયેલ નહીં. તેથી દક્ષનો અહમ ગવાયેલો. એમાં વળી બ્રહ્માજીએ હમણાં દક્ષને પ્રજાપતિ તરીકે મોટો હોદ્દો આપેલો છે. આથી એમનું અભિમાન ઘણું વધી ગયું છે. શિવજી અને વિષ્ણુ ઉપર જૂનું વેર લેવાના ઈરાદાથી એમણે એક મહાયજ્ઞનું આયોજન કર્યું છે અને મારા સિવાય બધા જ દેવોને આ યજ્ઞ માટે નિમંત્રણ આપ્યું છે. દેવોને ખબર છે કે શિવજીને આમંત્રણ પાઠવ્યું નથી. તેથી તેઓ જાણી જોઈને શોર બકોર કરતા કૈલાસ પર્વત ઉપર થઈને વિમાન દ્વારા પસાર થઈ રહ્યા છે. સતીને પોતાનું મન મોકળું થાય તે માટે પિતાએ યોજેલ યજ્ઞમાં જવાની ઈચ્છા થઈ. પિતૃગૃહે આ શુભ પ્રસંગે જવું જ જોઈએ. શિવજીએ સમજાવ્યું કે આમ તો પિતા, ગુરુ અને મિત્રને ઘેર વગર આમંત્રણે જવામાં વાંધો નથી, પરંતુ જો કોઈનો વિરોધ હોય તો પિતૃગૃહે જવામાં કલ્યાણ નથી. સતીએ કહ્યું, હે પ્રભુ, ગૃહસ્થીઓનો ધર્મ છે કે સંબંધીઓ સાથે હળતા મળતા રહેવું. માટે તમે મારી સાથે મારા પિતાને ત્યાં યજ્ઞમાં પધારો. બ્રહ્માજી નારદજીને આ શિવ કથા સંભળાવી રહ્યા છે અને મુનિઓની સભામાં સૂત મુનિ આ પ્રેરક કથા કહી રહ્યા છે. ભગવાન શંકરે કહ્યું, હે દેવી, દક્ષ તમારા પિતા છે. તેમણે પોતાની માનહાનિ માની લીધી છે. તેઓ મારો દ્રોહ કરે છે. હે દેવી, જેઓ વગર આમંત્રણે જાય છે તેઓ અપમાનને પામે છે. માટે આપણે બંને આ યજ્ઞમાં હાજરી ન આપવી જોઈએ. સતી બોલ્યા, હે શંભુ, આપને લીધે તો યજ્ઞ સફળ થાય છે, તો પછી મારા પિતાએ આપને કેમ નિમંત્રણ આપ્યું નથી? તેમને આવી બુદ્ધિ કેમ થઈને જાણવા હું ઉત્સુક છું. હે નાથ, મને ત્યાં જવાની રજા આપો.
શિવે કહ્યું, દેવી, યજ્ઞમાં જવાની જો તમારી ઈચ્છા હોય તો તમે અવશ્ય જાઓ. તમે આ નંદી પર બિરાજમાન થઈ ગણો સહિત ઠાઠમાઠથી સીધાઓ. રાજહટ, બાળહટ, યોગીહટ અને સ્ત્રીહટ, પછી પૂછવું જ શું? સતી માન્યા નહીં એટલે જવા દીધા. તેમની સાથે પોતાના 2 ગણને પણ મોકલ્યા અને 60,000 ભૂત ગણો સતીની સવારી યજ્ઞ સ્થળે આવી પહોંચી. પિતાને ઘરે પહોંચીને સતીએ અનુભવ્યું કે પોતાના પિતાના ભયથી ત્યાં કોઈ એમને આવકારતું પણ નથી. તેમ છતાં સતી એકલા જ યજ્ઞભૂમિ તરફ દર્શન માટે ગયા. અહીં સમસ્ત યજ્ઞકુંડોમાં ક્યાંય શિવજીનું સ્થાનક જોવા મળ્યું નહીં. આથી સતીને ખાતરી થઈ કે પિતાએ જાણી જોઈને જ પોતાના પતિનો યજ્ઞ ભાગ રાખ્યો નથી. શિવજીને આમંત્રણ આપ્યા વિના, તેમનું આવાહન કર્યા વિના યજ્ઞ કેમ સંપન્ન થાય એ સતીને ન સમજાયું. પણ પોતાને પ્રભુએ આપેલી શિખામણ યાદ આવી. દેહના સંબંધે જે પિતા છે એમણે જ પોતાના પ્રભુનું આવું અપમાન કર્યું છે. અરે, પોતાને જોઈને માતા અને બહેનોએ પણ સત્કાર કર્યો નહીં. સર્વત્ર ઉપેક્ષા નિહાળી સતી વિસ્મય પામી. સતીથી આ અપમાન સહન ન થયું. સતીએ પિતાને પૂછ્યું, જેમને લીધે સમગ્ર જગત પવિત્ર બને છે તેવા પરમ પાવન શંકરને તમે યજ્ઞમાં કેમ આમંત્ર્યા નથી? જે યજ્ઞના અંગરૂપ યજ્ઞના કર્તા છે તેમની હાજરી વિના આ યજ્ઞનો આરંભ જ કેમ કર્યો? હે પિતા, શું તમે શંકરને સામાન્ય દેવ જાણી તેમનો અનાદર અને ઉપેક્ષા કરી છે? અરે, આ બ્રહ્મા, વિષ્ણુ અને દેવો પણ મહેશ્વર વિના તમારા યજ્ઞમાં કેમ આવ્યા છે? સતીએ બ્રહ્મા અને વિષ્ણુને પણ ઠપકા ભર્યા વચનો કહી સંભળાવ્યા. તમે સર્વ મૂઢ છો, કંઈ પણ બોલતા નથી, કારણ કે ભગવાન શંકર વિદ્યમાન ન હોય એવા યજ્ઞમાં ઉપસ્થિત રહેવાની તમે ભયંકર ભૂલ કરી છે. સતીને ક્રોધાવેશમાં નિહાળી સૌએ મૌન સેવ્યું. પણ દક્ષે અપમાનજનક ઉત્તર આપતા કહ્યું, હે પુત્રી ઉમા, તું અહીં ઉપસ્થિત રહે કે વિદાય થાય. અહીં તારું પણ કંઈ કામ નથી. તું વિના આમંત્રણે આવી જ કેમ છે? તારો પતિ અમંગળ, કુળહીન, વેદબાહ્ય અને બીભત્સ વેશ ધારણ કરનાર છે, માટે અમે તેને આમંત્રણ આપ્યું નથી. પિતાના આવા કઠોર વચનો સાંભળી સતીએ નિશ્વાસ નાખ્યો અને મનોમન શંકરને યાદ કર્યા. સતીએ કહ્યું, હે પિતા, તમે મારા પતિદેવને હળાહળ તિરસ્કાર કર્યો છે, માટે મારે જીવવું નકામું છે. હું અગ્નિમાં પ્રવેશ કરી આત્મવિલોપન કરીશ. હે પિતા, તમને કુબુદ્ધિ સૂજી છે. આટલું કહીને સતી શાંત થયા અને મનોમન એકાગ્ર ચિત્તે શિવજીનું સ્મરણ કરવા લાગ્યા. નમો નેદિષ્ઠાય પ્રિયદદવિષ્ઠાય ચ નમો નમક્ષોદિષ્ઠાય સ્મરહર મહિષ્ઠાય ચ નમઃ નમો વસિષ્ઠાય ત્રિનયનયવષ્ઠાય ચ નમો નમઃ સર્વૈસ્મૈ તે તદિદમિતિ સર્વાય ચ નમઃ. હે નિર્જન વનને પ્રિય માનનારા, સૌની પાસે તેમજ સૌથી દૂર રહેલા આપને નમસ્કાર કરું છું. હે કામને હરનારા, સૌથી નાના અને સૌથી મોટા સ્વરૂપવાળા આપને નમસ્કાર કરું છું. આ બધું આપ જ છો તેમ સમજી સર્વસ્વ રૂપ અને કલ્યાણ સ્વરૂપ આપને નમસ્કાર કરું છું. કરચરણ કૃતમ વા કાયજં કર્મજં વા શ્રવણનયનજં વા માનસં વાગ્વરાધં વિહિતં વિહિતં વા સર્વમેતત્ક્ષમસ્વ. જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો. હે કરુણા સાગર, હાથ વડે, પગ વડે, વાણી દ્વારા, શરીર દ્વારા, કર્મથી, આંખથી, કાનથી કે મનથી શાસ્ત્રમાં કહેલા અથવા નહીં કહેલા એવા જે અપરાધો મેં કર્યા છે તે સર્વની ક્ષમા કરજો. આ પ્રમાણે પ્રાર્થના કરી સતીએ યજ્ઞશાળામાં યોગાગ્નિથી પોતાના દેહને ભસ્મીભૂત કરી જીવનનો અંત માણ્યો. નારદજીએ આ દુઃખદ સમાચાર શિવજીને પહોંચાડ્યા. સંહારક દેવ શિવજી દક્ષનો આવો વર્તાવ જોઈ અને દેવીએ પ્રાણ ત્યાગ કર્યો છે એ વાત જાણી ક્રોધાયમાન થયા. પિનાક પાણીએ પોતાની જટા ખંખેરી તેમાંથી વીરભદ્ર નામના ગણને ઉત્પન્ન કર્યો. આ વીરભદ્ર વાયુ વેગે યજ્ઞ સ્થળ પર પહોંચ્યો.
ભારે ઉલ્કાપાત મચાવી, રંગમાં ભંગ પડ્યો. ભૂદેવો અને દેવો નાશભાગ કરવા લાગ્યા. સતીના ગણો પણ ક્રોધથી હથિયાર ઉગામી ઊભા થયા. આ રીતે યજ્ઞમાં વિઘ્ન ઊભું થયું. આ સમયે આકાશવાણી થઈ. એતસ્મિન્નંતરે તત્ર નભો વાણી મુનીશ્વર અવોચ્છરનુવતામ દક્ષ સુરાદિનામ યથાર્થતઃ. હે દક્ષ, હે દંભી, તે અનર્થકારક કર્મ કર્યું છે. તે સતીનો સત્કાર કર્યો નથી. શંકરની અમોઘ શક્તિને આજે તે સત્કાર ન કર્યો, તેથી નક્કી તારા યજ્ઞનો નાશ થશે. શિવજી તો જગતના પિતા છે અને શિવા જગતના માતા છે, છતાં તે તેમનો સત્કાર ન કર્યો, માટે તારા યજ્ઞનો નાશ થાઓ. વીરભદ્રે દક્ષનું મસ્તક ધડથી જુદું કરી યજ્ઞમાં હોમી દીધું. આ ભયંકર ઉલ્કાપાતમાંથી ઉગરવા માટે બ્રહ્મા, વિષ્ણુ વગેરે દેવોએ ભગવાન શંકરની સ્તુતિ કરી. તેથી શિવજીએ દક્ષ અને ઉમાને સજીવન કરી યજ્ઞની પૂર્ણાહુતિ કરવા દીધી. સતીનો દેહ વિલય થયા પછી ભગવાન શંકર વધુને વધુ ધ્યાન સમાધિમાં મગ્ન રહેવા લાગ્યા. ભાગ 3. દક્ષ યજ્ઞ ભંગ. વીરભદ્રના ગમન પછી શિવે શોભા માટે એની સાથે કરોડો મહાવીર ગણોને મોકલ્યા. જે ગણોના શરીરમાંથી અપ્રતિહત તેજ છૂટી રહ્યું હતું, જેઓ ક્રોધયુક્ત ઉન્માદી હતા, જે બધા આગળ પાછળ ચાલી રહ્યા હતા. આ ગણોની સાથે વીરભદ્ર આદિ રુદ્રના લાખો પાર્ષદ ગણ હતા. તે બધાના સ્વરૂપ પણ રુદ્ર જેવા જ હતા. મહાત્મા વીરભદ્ર ભગવાન શિવ સમાન જ વેશભૂષા ધારણ કરી એવા રથ પર આરૂઢ હતા કે જે રથને 1000 સિંહ જોડેલા હતા, જેની ત્રાળથી દિગંત ગાજતું હતું. તેમની ડોકમાં સુપડા જેવી ફેણવાળા ઘણા સર્પો હતા. વિશાળ રથમાં ક્રોધ સભર લાલ નેત્રોવાળા ગુમાવી ત્રિભુવનને માન્યતા ભગવાન વીરભદ્ર બહુ ભયંકર દેખાતા હતા. જાણે તેઓ સૃષ્ટિનો હમણાં જ એક પલકમાં જ ક્ષય કરી નાખશે. પ્રથમ ગણોની આ સેનાની પાછળના ભાગે ભગવાન શિવ સર્જિત સિંહ, વાઘ, મગર, મોટા મોટા મત્સ્ય અને હાથી રક્ષા કરતા આવતા હતા. કાલી, કાત્યાયની, ઈશાની, ચામુંડા, મુંડમર્દિની, ભદ્રકાલી, ભદ્રા, ત્વરિતા તથા વૈષ્ણવી, આ 9 દુર્ગાઓની સાથે તથા બધા શિવગણોની સાથે મહાકાલ પણ દક્ષના યજ્ઞનો ધ્વંસ કરવા ચાલ્યા. ડાકિની, શાકિની, ભૂત, પ્રમથ, ગુહ્યક, કુષ્માંડ, પર્યટ, મટક, બ્રહ્મ રાક્ષસ, ભૈરવ, ક્ષેત્રપાળ આદિ આ બધા વીર ભગવાન શિવની આજ્ઞાનું પાલન અને દક્ષના યજ્ઞનો વિનાશ કરવા તુર્ત ચાલી નીકળ્યા. એ સિવાય 64 ગણોની સાથે યોગિનીઓ, લાખો ગણ અને વિવિધ પ્રકારના ગણાધીશ ભેરીઓ બજાવતા શિંગડાઓમાંથી શંખ બજાવતા ચાલ્યા. દક્ષને ખબર થયા એ ધ્રુજી ઉઠ્યો. તે જ સમયે દિશાઓ મ્લાન બની ગઈ. બીજા પહોરે પણ તારાઓ દેખાવા માંડ્યા. તારાઓ તૂટી જમીન પર પડવા લાગ્યા. દેવતાઓ અને દક્ષને અનન્ય મુનિગણો કહેવા માંડ્યા. શિવનું અપમાન કરવાનું ફળ આપવા વીરભદ્ર ગણ વહ્યા આવે છે. હે દક્ષ પ્રજાપતિ, મંગલ પ્રદાતા, ચરાચરના સ્વામી, સૃષ્ટિના સર્જક, પાલક અને સંહારક, દેવનું સ્થાન યજ્ઞમાંથી વર્જ કર્યું એના બુરા પરિણામ હવે આવી રહ્યા છે. અરે એ તો ઠીક, પણ ભગવતી ઉમા તમારા જ પુત્રી અહીં આવ્યા, તમને નમ્યા, છતાં તમે એનો આદર પણ ન આપ્યો. શિવ તો શિવની શક્તિ છે, શિવા તો શિવની શક્તિ છે. આ કારણે બિચારાને આત્મવિલોપન કરવું પડ્યું. કેવા શાંત ચિત્તે પતિને સ્મરી ઉમાએ દેહ ત્યાગ્યો. આમ હે દેવગણો, શિવને ઇજ્જત આપવા દક્ષને નહીં સમજાવનારા દેવગણો, કાન માંડો. બળવાન વીરભદ્રના આગમનથી ધરતી ધ્રુજતી આવે છે, દિશાઓ કંપતી આવે છે. ભગવતી કાલિકાના સિંહની ત્રાળ આબ જરા ભરાઈ ગયા છે. દક્ષ ગભરાયો ને દોડી વિષ્ણુ ભગવાનના ચરણમાં પત્ની સહિત ઢળી પડતા બોલ્યો, હે દેવેશ્વર, અમને બચાવો, અમારા યજ્ઞની રક્ષા કરો.
કારણ કે આપ જ યજ્ઞ સ્વરૂપ છો. દક્ષ, શિવની અવગણના કરવાનું આ પ્રત્યક્ષ ફળ છે. યજ્ઞ આરંભતા જ તમારો એવો નિર્ણય હતો કે શિવને લાવવા જ નહીં. એથી કોપાયમાન ભગવાન પિનાકવાણીએ વીરભદ્રને અને મહાકાલીને મોકલ્યા છે. દક્ષ, ઈશ્વરાવજ્ઞા સર્વ કાર્ય ભવતુ સર્વથા વિકલમ કેવલમ નૈવ વિપતિશ્ચ પદે પદે અપૂજ્યા યત્ર પૂજ્યન્તે પૂજનીયો ન પૂજ્યતે ત્રણેય તત્ર ભવિષ્યન્તિ દારિદ્ર્યમ મરણમ ભયમ. ઈશ્વરની અવહેલનાથી બધું કાર્ય સર્વથા નિષ્ફળ થઈ જાય છે. કેવળ એટલું જ નહીં, પરંતુ પગ પર આપત્તિ આવે છે. જ્યાં પૂજ્ય પુરુષોની પૂજા થાય છે અને પૂજ્ય પુરુષની પૂજા નથી થતી, ત્યાં દરિદ્રતા, મૃત્યુ અને ભય, આ ત્રણેય સંકટ અવશ્ય જાય છે. ભગવાન વિષ્ણુનો આ પ્રત્યુત્તર સાંભળતા તો દક્ષ મૂક બની ગયો અને એ જ પળોમાં વીરભદ્ર દક્ષના યજ્ઞ મંડપમાં દાખલ થયા અને એવો તો પ્રચંડ સિંહનાદ કર્યો કે સાતે દ્વીપ ધ્રુજી ઉઠ્યા. સમુદ્રમાં ભરતી ચડી આબ સુધી મોજા ઉછળવા લાગ્યા. વન અને પહાડો ડોલી ઉઠ્યા. આકાશ ધૂળથી ભરાઈ ગયું. દિશાઓ અંધકારથી આવૃત થઈ. દક્ષ વિષ્ણુ ભગવાનને નમીને બોલ્યો, હે દેવ, આપ કર્મોના સાક્ષી તથા યજ્ઞોના પ્રતિપાલક છો. આપનું આ બિરદ સંભાળી આપું છું. હા દક્ષ, એમાં સંદેહ જ નથી. મારે તમારા યજ્ઞનું રક્ષણ કરવું જોઈએ, કેમ કે ધર્મ પરિપાલન માટેની મારી પ્રતિજ્ઞા સત્ય છે. તો પણ શિવની જે અવકૃપા વરસી છે એના બુરા ફળ મળ્યા વિના રહેશે નહીં, ને બધા દેવતાઓની સાથે સાથે પણ પરિણામ સહેવું પડશે. એ જ સમયે વીરભદ્રની સાથે શિવની સેના સમુદ્રના પાણી જેમ ઉમટી આવી. દેવગણોએ શિવસેના વચ્ચે ભીષણ યુદ્ધ શરૂ થયું. ધનુષ્યમાંથી સનાનાના અવાજ કરતા બાણો એકમેકની છાતી ચીરતા જમીનમાં સમાતા હતા. ખડક, તોમર, ફરસાના સામસામા પ્રહાર થવા લાગ્યા. હુંકાર કરતા પ્રમથ ગણો દેવતાઓ પર એવા વિદ્યુત વેગી આઘાત કરવા લાગ્યા કે દેવગણો સહી શક્યા નહીં ને ભાંગી હારી એક બાજુ થઈ ઊભા રહ્યા. વીરભદ્ર યજ્ઞશાળામાં પ્રવેશ્યો. તેના ગળામાં વીંટળાઈ વળેલા સર્પો જાણે કોઈકનો કોળિયો કરી જવો હોય તેમ લાંબા થઈને નાની જીભ બહાર કાઢી ફૂત્કાર કરવા લાગ્યા. ને આ જોઈ ત્યાં બેઠેલા બધા ઋષિઓ ગળગળા થઈ ભગવાન વિષ્ણુ ભણી જોઈને બોલ્યા, હે ભગવાન વિષ્ણુ, દક્ષના આ યજ્ઞની રક્ષા કરો. આપ જ યજ્ઞ છો એમાં શંકા નથી. યજ્ઞ આપના કર્મ, રૂપ અને અંગ છે. આપ યજ્ઞના રક્ષક છો. મુનિઓની આ પ્રાર્થના પૂરી થઈ કે ભગવાન વિષ્ણુ યુદ્ધ કરવા તત્પર થઈ હાથમાં ગદા લેતા વીરભદ્ર સામે આવી ઊભા કે એ વિષ્ણુ સામે જોઈને બોલ્યા, વિષ્ણુ, આપ મારી સામે યુદ્ધ કરવા તત્પર છો એ તો મારા માટે, અમારા ગણો માટે ને યુદ્ધના દેવતાઓ માટે બહુ પ્રસન્નતાની વાત છે. વીરભદ્ર, મારી વાત સાંભળો. જરા પણ આકળા કે ઉતાવળા થયા વિના જરા શાંત પડો. હું તો શાંત જ છું, કારણ કે યુદ્ધમાં કે યુદ્ધભૂમિમાં અમને કોઈ પરાસ્ત કરી શકવાનું નહીં, એટલે કાયર જેવા બકવાટ કરવાનું અમને ઉગે જ નહીં. હું તો ભગવાન શંકરનો સેવક છું. તમે મને રુદ્રદેવથી વિમુખ ન સમજો. ત્યારે આપ શિવ વિરોધી દક્ષના યજ્ઞમાં કેમ આવ્યા? શિવને ભક્ત પ્રિય ખરા કે નહીં? હા, પ્રથમ ભક્ત, પછી જ ભગવાન રુદ્ર. એ જ રીતે દક્ષ મારો ભક્ત છે ને મને પ્રિય છે, એટલે વારંવાર મારી ભક્તિ કરવાથી, વિનંતી કરવાથી તેને વશ બની હું આવ્યો છું. જે રીતે શિવજીને ભક્ત પ્રિય છે એમ મને મારો ભક્ત દક્ષ પ્રિય છે. એટલે રુદ્ર તેજ રૂપી વીરભદ્ર, તમે મારી પ્રતિજ્ઞા સાંભળો. હા મહારાજ, આપની બધી વાત સાંભળ્યા પહેલા હું કંઈ જ નહીં કરું. તો આ યજ્ઞ ધ્વંસ કરતા હું તમને રોકીશ. પછી પરિણામ જે આવે તે અથવા જે બનવાનું હોય તે બને. તમે દક્ષ અને શિવ બેમાં પક્ષ કોનો લો છો? ને દક્ષે શિવને અન્યાય કર્યો છે કે નહીં એ કહો.
તમારું કથન સત્ય છે, કારણ કે દક્ષ અજ્ઞાની છે. કર્મકાંડમાં જ એની નિષ્ઠા છે. ભગવાન રુદ્ર તેમનું સ્વરૂપ એમની વિના યજ્ઞ જેવા કોઈ મંગલ કાર્ય ન આરંભાય એ વાતથી એ સર્વથા અજ્ઞાન છે, એટલે જ ક્ષમા યોગ્ય છે. આપ મારા પ્રભુના ભક્ત જેવા દિશો છો, આ મારે મન આનંદની વાત છે. પણ દેવી ઉમાએ આત્મવિલોપન કર્યું છે. આ ઉમા વિયોગ ભગવાન શિવ સહી શક્યા નથી ને મને આજ્ઞા આપી છે કે કોઈ પણ દેવતા મારી સામે આવે તો પણ મારે યુદ્ધ કરવું, એટલે હું યજ્ઞ ધ્વંસ કરીને જ રહીશ, દક્ષને હણે જ રહીશ. આ દ્રષ્ટિએ તમારું ને મારું યુદ્ધ અનિવાર્ય છે, કારણ કે હું શિવનો સેવક છું. આ તો વીરભદ્ર પ્રભુ, પ્રસન્નતાથી આપણે યુદ્ધ કરીએ. કઈ ભગવાન વિષ્ણુ ઉગ્ર ગંભીરતા યુક્ત હસ્યા અને યુદ્ધ કરવા સજ્જ થયા. હુંકાર કરી વીરભદ્ર પણ પોતાના ગણો સાથે સજ્જ થયો. ભગવાન વિષ્ણુએ આંગળી પર ચક્કર 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 સુદર્શન ચક્ર ઘુમાવા માંડ્યું. તેના ચક્રના વેગથી પૃથ્વીમાં કડાકા ઉઠ્યા. તેજ વર્તુળોથી અવનિ ભરાઈ ગઈ. બ્રહ્માંડના ચરાચર જીવો ભયભીત બન્યા. સૌને જણાયું કે આ ચક્ર ભગવાન વિષ્ણુની આંગળી પરથી વછૂટ્યું અને વીરભદ્રની ગણો સમેત નાશ થશે. વીરભદ્ર સ્થિર, ફાટી અને ક્રોધિત આંખે કમરે બેઉ હાથ ટેકવી વિષ્ણુના મુખ સામે ટેઢો બનીને જોઈ રહ્યો હતો. સરળ 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 ભગવાન વિષ્ણુના હાથમાં સડાવા લેતું ચક્ર વછૂટ્યું. પૃથ્વી હલબલી ઉઠી, સમુદ્રોના પાણી ઉછળી ઉઠ્યા, પર્વતોના અરણ્યો ડોલ્યા. એક પળને બીજી પળે વીરભદ્રને સરકતા આવતા સુદર્શન ચક્ર સામે ત્રિશૂલ ફેંક્યું. બેઉ ટકરાયા, જોરશોરથી કડાકા ઉઠ્યા. વિદ્યુતના તણખા સાથે એનો પ્રકાશ ત્રિભુવનમાં છાઈ ગયો, પણ ગોળ ગોળ ઘૂમતું ચક્ર આગળ વધતું અટકી ગયું. ત્રિશૂળે તેની ગતિ રોકી રાખી. ઋષિ મુનિઓએ, સિદ્ધોએ, દેવગણો માટે આ મહદ આશ્ચર્યમય ઘટના હતી. કોપાઈને ભગવાન વિષ્ણુએ હાથમાં સારંગધર ધનુષ્ય બાણ લીધા. પ્રત્યંછા કાન સુધી ખેંચી એના પર એક વિદ્યુતમય બાણ મૂક્યું ને મેઘની ગર્જના જેવી ભીષણ ગર્જના સંભળાઈ. પણ વીરભદ્રે ખડગના એક જ ગાયે ધનુષ્યને તોડી નાખ્યું. ભગવાન વિષ્ણુના ચક્ર અને ધનુષ્ય બેઉ નાકામયાબ બન્યા. વીરભદ્ર અને તેના ગણો ઉન્મત્ત બની આગળ વધતા હતા. જોત જોતામાં વિષ્ણુ અંતર્ધ્યાન થઈ ગયા. દેવગણોએ આ જોયું અને બોલ્યા, ભગવાન વિષ્ણુ પણ અંતર્ધ્યાન થવું પડ્યું. એમના શસ્ત્રો નકામા નીવડ્યા. વીરભદ્રનું બળ અતુલિત થયું નહીં, બન્યું. કેમ? જે પક્ષે ઉમા જેવી નારીના અપમાન રહ્યા હોય, જ્યાં નારીત્વની અવહેલના થવાથી ઉમાને આત્મવિલોપન કરવું પડતું હોય, તે પક્ષે કદાપી બળબુદ્ધિ ન હોય, ને હોય તોય કુંઠિત બની જાય. નારીના રોષ શાપમાં એ બળ છે. દક્ષ પ્રજાપતિએ ભૂલ તો કરી, આપણે પણ ભૂલ કરી કે શિવનો યજ્ઞ ભાગ રાખ્યો નહીં ને દેવી ઉમાનો આદર સત્કાર કર્યો નહીં. જુઓ, વીરભદ્રના સિંહ રણકે છે. જુઓ, એ યજ્ઞ ધ્વંસ કરવા તત્પર બન્યા છે. હવે બચવું હોય તો ભાગો. અને સોનાના રત્નો જડિત, મુગટ મંડિત, દિવ્ય કુંડળો, દિવ્ય વસ્ત્રો અને અલંકારો યુક્ત દેવગણો વીરભદ્રના ડરથી ભાગવા લાગ્યા. જે મંગલપ્રદ દેવતાની પ્રસન્નતા પ્રાપ્ત કરવી જોઈએ તે મૂકી કેવળ કર્મકાંડને અનુસરી તેમની અવકૃપા પ્રાપ્ત કરનાર દક્ષનો યજ્ઞ મૂકી આપણે હવે તપોવનમાં જવું પડશે. હાથમાં કમંડળ, લોટો ને તુંબી પાત્ર ગ્રહતા મુનિઓ બોલ્યા અને ઉઠી ચાલતા થયા. વીરભદ્રે બધાને જવા દીધા. યજ્ઞ મૃગનું રૂપ લઈ ભાગ્યો. તેના આકાશ બાજુ ભાગતા જોઈ વીરભદ્રે તેને પકડી લીધો અને તેનું મસ્તક કાપી નાખ્યું. મણિભદ્ર ગણે ભૃગુને ઉપાડી પછાડી તેને છાતી પર પગ મૂકી તેની દાઢી મૂછ ખેંચી કાઢે. નંદીએ ભગને પૃથ્વી પર પછાડી તેની બેઉ આંખો ઉકેળી નાખી. કારણ કે દક્ષ જ્યારે શિવજીને શાપ દઈ રહ્યો હતો ત્યારે આ આંખે મટમટાવીને અનુમોદન આપી રહ્યો હતો. રુદ્રના ગણોએ સ્વાધા, સ્વાહા અને દક્ષિણા દેવીઓની વિડંબના કરી, દુર્દશા કરી. ત્યાં જેટલા જંત્ર મંત્ર તથા બીજા લોકો હતા તેના પણ બહુ તિરસ્કાર કર્યો. વીજળીની ઝડપે પરિવર્તિત આ બનાવો દક્ષે જોયા. તેને જીવ બચાવવા ભાગવું હતું, પણ
ચોમેર શિવના ગણો, ડાકીનીઓ, શાકીનીઓ, ભૂત પ્રેત બધા હતા. એટલે એ યજ્ઞની અંતર્વેદીની ભીતર છુપાઈ ગયો. વીરભદ્રએ ગર્જના કરતા તેનો પીછો પકડ્યો ને દક્ષને અંતર્વેદીમાંથી પકડી બહાર કાઢ્યો. ત્યારે દક્ષની આંખો લાલ ઘૂમ બની ગઈ. સિંહની જેમ ગર્જના કરીને તેના બેઉ ગાલ પકડી તેના મસ્તક પર ખડગનો પ્રહાર કર્યો. પણ યોગના પ્રભાવથી આ ઘા બુઠ્ઠો બની ગયો. વીરભદ્ર આ સમજી ગયો ને તેણે દક્ષની ગરદન બેઉ હાથે મસળી ગુમાવી માથું કાપી અગ્નિકુંડમાં ફેંકી દીધું. એ પછી તેમણે યજ્ઞ વિધ્વંસનું કાર્ય કર્યું. ઉષા આદિ દેવ તથા ત્યાં શેષ રહેલા મુનિઓ તથા દેવોના અંગે અંગ વીરભદ્ર પોતાની વિશાળ સેના સાથે પાછો ફર્યો ત્યારે પોતપોતાના લોકમાં જતા દેવો અને મુનિગણો મોહ પૃચ્છા કરતા જતા હતા. એક દેવતાએ મુનિવૃંદને કહ્યું, ભલા આપ તાપસ છો? અમે તો સ્વર્ગમાં ભોગ વિલાસની આનંદ પ્રમોદમાં વ્યસ્ત રહેનારા દેવગણો છીએ. ભૂતકાલીન કે વર્તમાનકાલીન કોઈ ઘટના જાણવા કે તે પરથી બોધ લેવા અમે કદી ઉત્સુક હોતા નથી. એટલે અમને એ જાણીને આશ્ચર્ય થયું છે કે ભગવાન વિષ્ણુ પરાભવ પામી અત્તર ધ્યાન કેમ બની ગયા. હા, અમને પણ મનમાં એ શંકા છે કે જેમનું બળ અતુલિત છે, જે સદાય અપરાજિત છે, એ વિષ્ણુ શિવના વીરભદ્રની હારી કે હારવા જેવી દશા ઉપસ્થિત થવાથી અંતર્ધ્યાન કેમ બની ગયા. અહીંયા આપણે કથાને વિરામ આપીએ. અહીંયાથી આવતીકાલે એટલે 9મા દિવસે કથાને આગળ વધારીશું. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હરે હરે બોલે નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હરે હરે બોલે નમઃ શિવાય. આવતીકાલે શ્રાવણ મહિનાનો 9મો દિવસ. બધાને ખાસ પધારવા વિનંતી છે. તમે શ્રાવણ માસનો ઉપવાસ ના કરી શકો, શિવ પૂજા ના કરી શકો, તમારા નોકરી ધંધાના કારણે તમે સમય ના ફાળવી શકો, તો આપની નવરાશના પળોમાં શિવ મહાપુરાણનું શ્રવણ કરીને શ્રવણ ભક્તિથી આચ્છાદિત બની શકો એ માટે આ વિડીયો આપના માટે તૈયાર કરેલ છે. ભગવાન ભોલેનાથ કી જય.